મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં એક અગત્યની બરોબર દાખલા તરફ અથવા તો એક વ્યાખ્યા છે આખી બરોબર એના તરફ આગળ વધીએ. નામ છે પૂરક ઘટના. હવે આપને ખ્યાલ છે કે ગણ ચેપ્ટર જો તમે આપને ભણી ગયા હોય ધોરણ 9 ના જૂના સિલેબસમાં આવતું ત્યાં પૂરક ગણ ને એવું આવતું બરોબર છે કે હવે જે નવા સિલેબસમાં તો આઈ થિંક નથી બરોબર, પણ પૂરક એટલે શું? હવે હું એક સિમ્પલ તમને કહું કે સિક્કા વાળું જ ઉદાહરણ લઉં છું કે એમ કે સિક્કો એક વખત ઉછાળે એમાં છાપ ન આવવાની સંભાવના કેટલી? આવો શબ્દ પ્રોપર મૂકશે નહીં કે ન આવવાની. રેડી? તો એનો મતલબ કે આવવાની સંભાવના તો જો આપણે ખ્યાલ આવી જતી હોય તો ન આવવાની સંભાવના આપણે ખબર છે. હવે અત્યારે બધી જે વાત કરી આપની કેવી હતી તો કે બધી પ્રાથમિક ઘટનાઓ થાય તો કે પ્રાથમિક ઘટનાનો સંભાવના આપણે સરવાળો કરીએ તો હમણાં આગળ વાત કરેલી કે P of T પ્લસ P of H બરાબર શું આવતું હતું 1. આ જ રીતના લાલ દડો P of R પ્લસ બ્લુ દડો P of B પ્લસ યલો દડો P of Y બધાનો સરવાળો કેટલો આવતો હતો 1. એટલે તમામ પ્રાથમિક ઘટનાનો સરવાળો 1 થાય. એ તો ક્લિયર થઈ ગયું. પ્રાથમિક ઘટના એટલે શું? એક જ પરિણામ મળતું એને પ્રાથમિક ઘટના કહે. તો કે પૂરક ઘટના એટલે શું? કે ધારો કે એવું હવે ઘટના ઈ ન ઉદ્ભવે તે ઘટનાને આપણે પૂરક ઘટના કહી શકીએ છીએ. એટલે કઈ રીતના? તો કે ઘટના ઈ ન ઉદ્ભવે તેવી ઘટનાને પૂરક ઘટના ઈ ડેશ અથવા તો આ પણ ઈ બાર કોઈ પણ કહી શકો ઈ ડેશ તરીકે ઓળખાય છે. હવે આને કઈ રીતના આ મેં વ્યાખ્યા પહેલા આપી દીધી છે. હવે આપણે આના એક્ઝામ્પલ જોશું. એટલે કઈ રીતના? તો કે પૂરક ઘટના એટલે એનો મતલબ કે કુલ ટોટલ સંભાવના કેટલી હોવાની? 1. તો કે P of E ડેશ બરાબર આમ લખી શકાય 1 માઇનસ P of E. કેમ? તો કે ઘટના ઈ ન ઉદ્ભવે એટલે એકમાંથી એને બાદ કરી નાખવું તો હવે જે ઘટના આવશે એને કહેવાય પૂરક ઘટના અને એને કહેવાય P of E ડેશ. તો સૂત્ર મિત્રો આવું બનશે P of E પ્લસ P of E ડેશ બરાબર 1. આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવું. ઘટના ઈ ઉદ્ભવે પ્લસ પૂરક ઘટના ઈ ડેશ ઉદ્ભવે બંનેનો સરવાળો કરીએ તો આપનો આન્સર શું મળશે? 1. રેડી? તો મિત્રો આ જ રીતના હવે આપણે જે પૂરક ઘટનાની પણ ડેફિનેશન જોઈ લીધી. બીજું એક કોઈ ચોક્કસ ઘટના બરોબર છે, ચોક્કસ ઘટનાની પણ આપણે જોઈ લઈ. ચોક્કસ ઘટના એટલે શું? તમને એક પ્રોપર માહિતી આપી એમાં શક્ય પરિણામોની સંખ્યા એક જ હોય બરોબર છે, બીજું હોય જ નહીં કાંઈ. ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, સનાતન સત્ય છે, તો આને કહેવાય ચોક્કસ ઘટના. તેની સંભાવના કેટલી આવશે? 1. ક્લિયર? હું શું કહેવા માંગુ છું? ધારો કે ચોક્કસ ઘટના એટલે શું? ધારો કે એમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. રેડી? તો એનો મતલબ કે એક સનાતન સત્ય છે, એના સિવાય બીજું કઈ આમાં આવી જ નહીં શકે. એક જ પરિણામ મળશે બરોબર છે. ઘટના ઈ એક જ અને કુલ પરિણામ પણ એક જ. તો એવી ઘટનાને આપણે શું કહેશું? ચોક્કસ ઘટના. અચોક્કસ ઘટના એટલે કે શું? ધારો કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, જે સનાતન શક્ય જ નથી બરોબર છે, એ શક્ય જ નથી, તો એના માટે એની અચોક્કસ ઘટના. તો એના માટેનો આન્સર શું આવશે? તો કે 0. રેડી? તેનો મતલબ કે ચોક્કસ ઘટના પ્લસ અચોક્કસ ઘટના બરાબર પાછું આપનું 1 થઈ જશે. તો મિત્રો આ જ રીતના હવે આપણે આ બધી ડેફિનેશન એટલે વ્યાખ્યા જોઈ લીધી, એક પરિણામ પણ આવી ગયું છે. હવે આપણે આના જુદા જુદા ઉદાહરણ તરફ મિત્રો આગળ વધીશું.